2002માં લગ્ન થયેલા, પછી 2013 સુધી બંને સાથે રહ્યા હતા. પુત્રનો જન્મ પણ થયો હતો. પતિ પત્ની વચ્ચે થોડા નાના મોટા ઝઘડા તો ચાલતા જ હતા અને પત્ની એક પર્ટિક્યુલર એક ધર્મ સંપ્રદાયને ફોલો કરતી હતી, એટલે એ પોતે ડુંગળી અને લસણ ખાતી નહોતી અને એનો ઘરમાં પણ એવો આગ્રહ હતો કે ઘરના બીજા સભ્યો પણ ના ખાય. અને આને લઈને નાના મોટા ઝઘડા ચાલતા હતા, બીજા મનદુખો ચાલતા હતા. બંને વચ્ચે ડિફરન્ટ ઓપિનિયન હતા, બંને વચ્ચે મનભેદ હતા, વિચારભેદ હતા. એ ડિસ્પ્યુટથી 2013માં પત્ની ઘર છોડીને જતી રહી હતી અને દીકરો પણ પતિ સાથે જ હતો. દીકરો પણ છોડીને જતી રહી હતી તરછોડીને. પછી પતિએ નામદાર ફેમિલી કોર્ટમાં ડિવોર્સ માટે પિટિશન કરી ક્રુઆલિટીના ગ્રાઉન્ડ ઉપર, અને નીચે ફેમિલી કોર્ટે પુરવાર થઈ છે એ ગ્રાઉન્ડ ઉપર છૂટાછેડા આપ્યા. અને એની સામે પત્નીએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરેલી, પણ અપીલમાં એની અપીલ ડિસમિસ કરવામાં આવી છે કે ભાઈ નામદાર ફેમિલી કોર્ટે જે ઓબ્ઝર્વેશન ને ફાઇન્ડિંગ આપ્યા છે એ બધા બરાબર છે, જસ્ટ અને પ્રોપર છે, એમ કરીને એની અપીલ કાઢી નાખવામાં આવી છે.